આજે છે ને વહુને કહી દઉં કે આ જાત્રાએ જવું છે, એટલે જવા દેશે કે નહીં એ પણ એક. લો બોલો, ચા નાસ્તો આવી ગયો એમ ને? હા મમ્મી. હું શું કહું છું, આ ચા નાસ્તો સમયસર રોજ મને તમે બંને જણ આપી દો છો, પણ પહેલા મને એમ કહો કે મને તો ચા નાસ્તો ખવડાવો છો, પણ તમે બંને સમયસર ચા નાસ્તો કરો છો કે નહીં? અરે મમ્મી તમે ચિંતા નહીં કરો, અમે છે ને સમયસર ચા નાસ્તો કરી લેવી છીએ. તો ઠીક. હા હવે તમે કરી લ્યો, ખબર છે ને હજી તમારે દવા લેવાની છે ચા નાસ્તો કરીને. એ મને ખબર છે, પણ પહેલા તું મને કે, હા ડોક્ટરે તને રૂટીન ચેકઅપ દર મહિને 2જી તારીખે કીધું છે, ગઈ ખરી? ભૂલી ગઈ ને? ખબર જ છે મને. હા આ મમ્મી ને છે ને બધું યાદ હોય છે, એટલે તો મમ્મી છે. સાંભળો, મારે યાદ તો રાખવું પડે કે નહીં? જો હું તમારી વાત યાદ નહીં રાખું તો કોણ રાખશે? એકની એક સાસુ છું ને. સાસુ નહીં મમ્મી. હવે પછી બોલતા નહીં, ઓકે? આજે બોલ્યા એ બોલ્યા. હા એ વાત સાચી. હા સાચું કહું ને તો આપણા પડોશીઓ પણ આપણાથી બળે છે. શું કહે છે ખબર છે કે તમે સાસુ વહુમાં ઝઘડા થતા જ નથી, તમે લોકો તો કેટલા પ્રેમથી રહો છો. એટલે હું ઘણીવાર છે ને એમને કહું છું કે વહુને દીકરી બનાવીને રાખો ને તો સાસુ વહુના ઝઘડા થાય જ નહીં. સાચી વાત, સાચી વાત. પણ જો તમારા બંનેથી મને એક ફરિયાદ છે. શું? બંને પૂછે છે શું? ગયા મહિને મને જાત્રાએ નહોતી જવા દીધી, આ મહિને તો મારે જવું જ છે. અરે મમ્મી એમાં શિકાયત શું કરવાની? તમારે જાવું જ છે ને તો હું તમારા દીકરાને કહીશ કે તમારી ટિકિટ કરાવી દે. અત્યારે કીધું? હા પાક્કું ને? હા પાક્કું. ખુશી? હા પણ જો તમારી તબિયત સારી હશે તો. ગયા વખતે તમારી તબિયત ખરાબ હતી તો પછી અમે તમને કેમ જવા દઈએ? આજ મને આજ વાતનો વાંધો છે. દર વખતે મારી તબિયતને લઈને બેસી જાઉં છું. જો તમારી ઉંમર જાત્રા કરવાની નથી એટલે તમને બંનેને ન લઈ જવાય, પણ તમને ખબર છે કે પેલું મારું સખી મંડળ છે, હા ભજનવાળી બધી બહેનો, એમની સાથે જવાની બહુ મજા આવે. અને ખબર છે આ તમારાથી ચોરી ચૂપકે ભજીયા, બટાકા વડા અને ત્યાં બધી જે આઈટમો મળે ને ખાવાની, એ ખાવાની મજા આવે. અહીંયા તો સવારમાં મને ચા આપો છો અને ઉપર એના ઉપર કારેલાનું જ્યુસ પણ પીવડાવો છો. મમ્મી એ હેલ્ધી હોય. બરાબર. આવી રીતે તમારે ચોરી છુપીથી ખાવાનું નહીં ત્યાં જઈને. આજે ખબર પડી તમે ત્યાં વધારે શું કામ જાઓ છો. ભૂલ થઈ ગઈ બાબા, ભૂલ થઈ ગઈ. પણ આ વખતે નહીં ખાવું, જવા તો દો. ઠીક છે જવા દેશું, પણ એક શરત. એક શરત? તમારી એક શરત 100 શરત. એક શરતે? આ તમારી એક શરત 100 શરત બરાબર હશે, પણ બોલો કદાચ મંજૂર થાય એવી હોય તો શરત માની લઈશ. તમારે તમારી હેલ્થ નું ધ્યાન રાખવાનું છે તો જ. પૂરેપૂરું રાખીશ. સવારે કારેલાનું જ્યુસ નહીં પીવું. મમ્મી પીવું તો પડે ને. અમે છે ને વિડિયો કોલ કરીને કહેશું તમને. હા હું રોજ વિડિયો બનાવીને મોકલીશ. હા ખુશીએ મને શીખવાડ્યું છે આમ મોબાઈલ મૂકવાનો અને વિડિયો બનાવવાનો. પણ 100 વાતની એક વાત, હું બહાર જાઉં પછી તમે બંને તમારી તબિયતનું ધ્યાન રાખશો કે નહીં એ કોને ખબર? એ તો અમે રાખી લેશું. હા તમે છે ને તમારું ધ્યાન રાખો. આ છે ને તમે ખાલી અમારા બેનું ધ્યાન રાખવામાંથી જ ઊંચા નથી આવતા. તમારું ધ્યાન તો તમે રાખતા જ નથી. સાચી વાત કહું તમને બંનેને? શું? મને છે ને દીકરી જોઈતી હતી, પણ ભગવાને 2 દીકરા આપ્યા. પણ ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારી 2 વહુ આવે ને એને હું દીકરી બનાવીને જ રાખીશ. એટલે તમે બંને છે ને મને બહુ વાલી છો, સમજી ગઈ? એટલે હવે પછી મને કઈ કહેતા નહીં, નહીતર કારેલાનું જ્યુસ કેન્સલ. એ મમ્મી પીવાનું. અત્યારે ચા પી લો. હા ઠરી જશે. ખરેખર નસીબદાર છું હો, વહુઓને પણ દીકરીઓ મળી છે. ચાલો શું ખાવું છે આમાંથી? જો તમારા માટે બિસ્કિટ મમરા બધું મંગાવ્યું છે. ભૂખા નથી રહેવાનું. ના મારે નથી ખાવા મમરા. ખવડાવીને મને મમરા જેવી કરી રાખી છે તમે લોકોએ. પ્લીઝ માફ કરો. કારેલાનું જ્યુસ? હા લઈ આવ. ચાલ કારેલા પડશે. નથી પીવું મારે. તમે એક કામ કરો,
મારા માટે સરસ મજાના મમ્મી થેપલા બનાવી દો. હા બસ એમ એ હમણાં બની જશે ત્યાં સુધી છે ને તમે આ નાસ્તો કરો. મારે આ નથી ખાવું, રેવા દો. થેપલા ખાઈશ હો. આ ચા પી લો. આપી લો હે. ચાલ આપણે રસોડામાં જઈએ, બહુ બધું કામ છે હજુ. અને હા મમ્મી, તમારે જાત્રાએ જાવું છે ને તો તમારા દીકરાને હું વાત કરીશ હે ને. કરી દેજે અને ફાઇનલ જ કરાવજે. હા પાક્કું. હા. ચાલ. થેન્ક યુ મમ્મી, તમે અમારા સાસુ નહીં પણ માં જેવા છો. એમાં આટલો બધો પ્રેમ. જાઓ હવે થેપલા બનાવો, ભૂખ લાગી છે. હા હા હમણાં બનાવીએ. હે ભગવાન, નસીબદાર તો હું છું. બંને વહુ એટલી સમજદાર અને વહુ ક્યાં સોરી દીકરીઓ જ તો છે. સારું ચાલ, હજી કામ બાકી છે, કપડાં સુકવવાના બાકી છે, હું જાઉં. હા તું એ કરી લે, હું અહીંયા કામ કરી નાખું. હા. રીના, હા શું થયું મારા ટિફિન નું? હમણાં કરી આપું છું તમારું ટિફિન. ફટાફટ કરજો, તને ખબર છે ને મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. હા હમણાં કરી આપું છું, પણ હું શું કહું છું કે અમે છે ને માર્કેટ જવાનું વિચારીએ છીએ. આ સવારમાં માર્કેટ? થોડું લેટ પણ જવાય ને માર્કેટ. લેટ જશું તો ત્યાં ટ્રાફિક હોય, એટલે અત્યારમાં જે આવીને કામ પતી જાય ને. હા હો, તમને ટ્રાફિક એ નડે પછી. પણ મારું ટિફિન કરીને જાજો હો પાછા, નહીં તો હું ભૂખ્યો રહીશ. હા હા તમારું ટિફિન કરીને જાશું, અને તમારે કઈ લાવવું હોય તો કહી દો. મારે વળી શું માર્કેટ થી લાવવાનું હોય, અમારે જે જોઈએ ને એ અમે લઈને જ આવીએ છીએ. પણ હું શું કહું, એક ભલામણ કરું છું. શું બોલો? હા, તમે બંને માર્કેટ જશો અને બંને રહી હરખ પદુડી, અને તમે લોકો મને ખબર છે ત્યાં પાણીપુરી, પીઝા ને બર્ગર ને હારું હારું દાબીને જ આવશો. અને ઘરે છે ને મમ્મી એકલા રહેશે, તો એની હાટું છે ને કંઈક સારી એવી રસોઈ બનાવીને જાજો. ખબર છે ને પછી? તમને શું લાગે છે અમે મમ્મીનું ધ્યાન નહીં રાખતા હોય એમ? અમે છે ને બધું વિચારીને જ કર્યું છે. મમ્મીનું બધું જમવાનું તૈયાર કરીને જ જવાના છીએ અમે. હા, મને વિશ્વાસ છે, પણ મારે કેવું તો પડે ને. અને આમ પણ મમ્મી તમને વહુ નહીં પણ દીકરીઓની જેમ હાચવે છે, એટલે મને વિશ્વાસ જ છે કે તમે એમને હાસવ છો જ. એ તો છે, મમ્મી અમને દીકરીઓની જેમ સાચવે છે તો અમે પણ એને મમ્મીની જેમ જ સાચવીએ ને, સાસુની જેમ થોડી સાચવીએ. આ તો ખાલી એમને કીધું, આ તમે બંને હરખ પદુડિયું છો ને એટલે કદાચ વાતમાં માર્કેટ જવાની ખુશીમાં ભૂલી ન જાવ ને. હવે તમારે વાતું જ કરાવી છે કે ઓફિસે ટિફિન લઈને જવું છે? હા તો ટિફિન બનાવવાનું જ હોય ને, મને ક્યાં પાણીપુરી ભાવે છે. હા તો તમે જરીક બહાર જશો તો હું રસોઈ બનાવીશ ને. પણ હું શું કહું, જાઓ હવે, વાતું એ લગાવી દેશે ને તો કામ નહીં કરવા દે. ચલો ભાઈ. અરે એ હું કરો છો? આ જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક કામ કરતા છો. બેસો તો પહેલા બેસો. અરે નથી બેસવું, કચરો વાળવા દે. હમણાં વરસાદ આવી. અરે કચરો વાળેલો જ છે. બેસો. હે ભગવાન. હા હા મમ્મી, આ જ્યારે જુઓ ને ત્યારે કામ જ કરતા હોય. આ ઘરમાં બબ્બે વહુઓ છે તો હવે તમારે કામ કરવાની શું જરૂર છે? લે બોલો, આ તો નવી વાત થઈ ગઈ. બે વહુઓ છે તો સાસુએ શું બેસી રહેવાનું જમાદારની જેમ? ઓ ડફોડ. અરે અરે પહેલી વાત તો કે એ મારી વહુઓ નહીં, મારી દીકરીઓ છે. સાચું કીધું હો. આ બંને વહુઓ તમારા વખાણ બહુ કરે. કા કરે જ ને. અમારા સાસુઓ વચ્ચે, માં દીકરીઓ વચ્ચે છે ને એવો મેળ છે ને કે અમે એકબીજાના વખાણ કરતા થાકતા જ નથી. પણ એક સાચી વાત કહું તમને લોકોને, આ ઘરના કામ હું થોડા કરું ને તો મારા ટાંટિયા છે ને જે ચાલે છે ને એ ચાલતા રહે. એટલે મહેરબાની કરીને મારા કામમાં રોકટોક નહીં કરતો. બિચારી મારી બેવ દીકરીઓ અંદર આખો દિવસ કામ કરતી હોય છે. હવે આટલો કચરો હું વાળી લઈશ ને તો કઈ આ જાતમાંથી કાંઈ ઓછું થવાનું નથી. હા ભાઈ હા, ખબર છે. આ તો શું કામ કહીએ છીએ અમે લોકો, કારણ કે જ્યાં સુધી અમારા લગ્ન નતા થયા ને ત્યારે આખા ઘરનું કામ તમે એકલા હાથે કરતા હતા. આ કોઈ કરવા આવતું હતું કામ? એ માટે કહીએ છીએ કે હવે વહુ આવી ગઈ છે તો આરામ કરો થોડો,
શાંતિ લ્યો, આ ભગવાનના ભજન કરો. હા સાચું કીધું ભાઈ. અને આરામ કરવાના દિવસો છે તમારા અત્યારે. હા, તને ખબર છે હા હું ઘરમાં છે ને જેટલો આરામ કરું છું ને એટલો આરામ કદાચ દુનિયાની કોઈ સાસુ નહીં કરતી હોય. અમારી વહુઓ જમવાનું ટાઈમે આપે, નાસ્તો ટાઈમે આપે, મારો પૂજાનો સામાન થાળી બધું રેડી કરી દે, અને સૌથી મહત્વની વાત મારું દવાનો અને જ્યુસનો ટાઈમ તો ચૂકતી જ નથી. સાચું કહું ને આ જ્યારથી ડાયાબિટીસ આવ્યું ને ત્યારથી રોજ કડવા જ્યુસ પીવડાવે છે. આ કડવું જ્યુસ પીવડાવે ને એ તમારા સારા માટે જ પીવડાવે છે, જેથી કરીને તમારી તબિયત સારી રહે. એકદમ સાચી વાત છે મોટા ભાઈ. કારણ કે ડાયાબિટીસ આવી છે ને, ખબર છે કે પહેલેથી તમને ગળપણ કેટલું વધારે વાલું છે. આ પહેલેથી ઓછું રાખ્યું હોત ને તો અત્યારે આ ડાયાબિટીસ જ ન આવત ને, કડવું જ્યુસ પણ ન પીવું પડે. આ તમારા બે કરતા મારી બે વહુઓ તો ઘણી સારી. હા તને ખબર છે ભાઈ, આ છે ને આપણે ક્યારેક ક્યારેક પેંડાના બોક્સ લાવીએ છે ને એ ખાલી કેમ થઈ જાય છે? ઓ પેંડાવાળી તું તો ચૂપ જ રહે છે, પોતે જ આપતી જાય છે ને નામ માનું દે છે. મેં જોયું હો, એટલે હું કહું છું. હસી આવે જે હોય છે. પણ એક વાત કહું મમ્મી, અમે લોકો છીએ તો નસીબદાર. પૂછો કેમ? કેમ? કારણ કે અમને બંને ભાઈઓને એવી વહુઓ મળી છે ને કે જે તમને પણ સાચવે છે, અમને પણ સાચવે છે ને આપણા ઘરને સાચવે છે. સાચું કહું મમ્મી, એક છોકરાની શું ઈચ્છા હોય છે? એની એ જ ઈચ્છા હોય છે કે લગ્ન પછી એને એવી પત્ની મળે જે પોતાને પણ સમજી શકે અને પોતાના પરિવારને પણ સમજી શકે, બંને સાથે રહી અને એવી ભળી જાય ને કે જેમ દૂધમાં સાકર ભળી જાય. અને અમારા કેસમાં તો એવું જ બન્યું છે. હા સાચું કીધું હો તે ભાઈ. અને આમ પણ આપણે જયારે લગ્ન કરીને આવ્યા ને મમ્મીએ પોખણા કર્યા ને ત્યારે જ મમ્મી કીધું હતું કે અમારી વહુઓ નહીં પણ દીકરીઓ ઘરમાં આવી છે. આ એનો જ નતીજો છે કે આટલો પ્રેમ એને આપે છે. એવું નથી બેટા, વાત એમ છે કે તમે ગમે એટલું આપો પણ સામેવાળો એ તમારી વસ્તુને ગ્રહણ કરવાની ક્ષમતા ન હોય ને તો એ સંબંધ ક્યારેય ન ટકે. એટલે અમે સાસુ વહુ છે ને અરસપરસ એવા છીએ કે જેટલું હું કહું છું એટલું એ લોકો કરે છે, અને જેટલું એ લોકો ઈચ્છે છે એટલું હું કરું છું. અને સંબંધ ત્યારે જ ટકે જ્યારે આ ગાડાના બે પૈંડા સરખા હોય ને ત્યારે. હા, હે ને? એ વાત તો તમે એકદમ સાચી કરી છે. કારણ કે ઘણા ઘરોમાં એવું પણ થાય છે કે સાસુ સમજદાર હોય છે અને વહુને પોતાની દીકરી તરીકે રાખવા પણ માંગતી હોય છે, પણ વહુને જ દીકરી તરીકે રહેવું નથી હોતું. અને ઘણા ઘરોમાં ઊંધું પણ થાય છે, આ વહુને દીકરી તરીકે રહેવું હોય છે પણ સાસુને દીકરી તરીકે રાખવી ના હોય છે, એટલે જ ઘરમાં ઝઘડા થાય છે. એકદમ સાચું કહ્યું બેટા, પણ આપણા ઘરમાં એ નથી ને તો એ વાત કરવી પણ નથી. હા, એ વાત. અને સાંભળી લો, હા. તમે લોકો નવરા છો, હું નહીં. મારી વહુઓ અંદર કામ કરે છે, એટલે કે મારી દીકરીઓ અંદર કામ કરે છે, મારે બહાર સાફ કરવાનું છે. ચલો ચલો ઉભા થાવ, અરે ચલો. ના, અમે પણ નવરા નથી, ઓફિસે જતા હતા તો તમને કામ કરતા ભાળી ગયા તો થયું કે તમારી સાથે વાત કરીએ અને તમને કામ કરતા અટકાવીએ. પણ કાંઈ વાંધો નહીં, તમ તારે તમે બસ 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 હા, વળી. હા બસ સમજાઈ ગયું. હા ઓહ તારી બોબડી બંધ કરીને ચૂપચાપ નોકરીએ જા. હા, હવે ચલો આશીર્વાદ આપી દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, બસ આમ જ પઠ્ઠા જેવો થા. જા હવે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ બંને એવા ને એવા જ રહ્યા. પણ સાચું કહું, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. તમે બધી રીતનું સુખ આપ્યું. અમુક લોકો કહે છે કે જીવનમાં ભગવાન બધું બધાને નથી આપતો, પણ મારી તમારી સાથે કોઈ ફરિયાદ નથી, કારણ કે તમે તો મને વગર માંગી બધું જ આપ્યું છે. કચરો હા રહી જશે ને તો પેલી વહુઓ પાછી આવીને જાતે જ મંડી પડશે. હાલ હાલ ઘણા કામ છે. આ તો મારી બેન અરુણાની છોકરાની બે વહુઓ લાગે છે. હા લાગે છે તો એ જ આજે ખરો મોકો છે. આજે એનો કાન ભરી દઉં એટલે મારું કામ થઈ જાય.
અરે બેટા રીના આશા જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ બેટા કેમ છે બેટા બધા મજામાં તો છો ને હા બધા મજામાં. મામા અહીંયા આવો બહુ શું વાત કરવી, ઘરે ચાલો ને, ઘરે શાંતિથી વાત કરીએ. અરે અરે નહીં બેટા મારે છે ને તમારા ઘરે નથી આવવું અને આમ પણ મારે થોડુંક જરૂરી કામ છે ને એટલે હું ઘરે નહીં આવી શકું. ઘરે નહીં આવું એટલે તમારા બેનનું ઘર છે અને તમે ઘરે નહીં આવો? અહીંયા નજીક તો છે, ચાલો ને. જો મામા ઘરે તો તમારે આવવું જ પડશે. કેટલા ટાઈમ થી તમને જોયા છે કે તમે અમારા ઘરે જ નથી આવતા. બેટા એમાં વાત એમ છે ને કે હું તમારા લોકોની ઘરે નહીં આવી શકું કારણ કે તમને લોકોને ખબર નથી આ તમારી સાસુ છે ને મારી બેન એને મારે બિલકુલ જામતું નથી એટલે મને તમે રહેવા દો આજે હું નહીં આવું. મામા એવો તો શું પ્રોબ્લેમ થયો છે? અને તમે ઘરે આવશો ને તો મારા સાસુ બહુ ખુશ થશે. હા મામા આ તમારી બેનનું ઘર છે, આ બેનના ઘરે આવવામાં કઈ અચકાવાય નહીં. પણ બેટા તમારા બંનેની વાત ખરી છે, તમારા લોકોનો પ્રેમ ભાવ છે ને મારા ઉપર એટલે તમે લોકો આગ્રહ કરો છો પણ તમને લોકોને સાચી વાતની ખબર નથી ને એટલે તમે બોલો છો. સાચી વાત એટલે કઈ સાચી વાત મામા? બેટા મારે શું તમને વાત કરવી, આ તમારી સાસુ એટલે કે મારી બેન એ બહુ ખરાબ સ્વભાવની છે. શું આ તમે શું બોલો છો? હા બેટા તમને લોકોને મારી વાતનો વિશ્વાસ નહીં આવે પણ હું તેનો ભાઈ છું તો એક ભાઈ કે એના બેનના વિશે થોડો ખરાબ બોલતો હશે પણ જે છે ને એ કહેવામાં મને શું વાંધો, તમે મારી દીકરી જેવી જ છો એટલે હું તમને સાચી વાત કરું છું પણ આ વાત છે ને તમારી સાસુને ન કહેતા. એવી તો શું વાત છે મામા? બેટા આ મારી બેન છે ને નાનપણથી જ બહુ કજિયાળી હતી. મારા પપ્પાને છે ને સખે જીવવા નથી દીધું. એના લગ્ન કર્યા ને તો કેટલો ખર્ચો કરાવ્યો છે ને, મારા બાપાને કરજામાં ઉતારી દીધા હતા અને એ તો ઠીક છે કે ચાલો એના મોજ શોખ પ્રમાણે એને લગ્ન કરવાનું કીધું ને મારા પપ્પાએ કરાવી દીધા પણ એની નજર છે ને મારા બાપની મિલકત પર હતી. શું વાત કરો છો મામા? હા બેટા તમને લોકોને ખબર છે ને બાપની મિલકત પર કોનો હક હોય? એના દીકરાનો હોય. તો હું એનો મારા બાપાનો દીકરો તો મારે મિલકત મળી જોઈએ ને પણ નહીં. આ મારી બેન એટલી કપટી છે ને કે એને મારા બાપાને એવું કઈ ભૂસું ભેરવું ને કે મારા બાપાએ બધી મિલકત એના નામે કરી દીધી. કોણ જાણે મારા બાપાની મતી મરી ગઈ હતી ને કે એને કીધું એમ કર્યું. પણ મામા મારા સાસુ તો બહુ સારા છે, એ આવું ના કરે. હા મામા તમને ખબર છે અમારા સાસુ છે ને એક સાસુની જેમ નહીં પણ એક માની જેમ અમને રાખે છે અને અમને બેવને ક્યારેય પણ વહુની જેમ ગણી જ નથી. અમને કાયમ એ છે ને એક દીકરીની જેમ સાચવે છે. તો એ આ રીતે કઈ રીતે કરી શકે? બેટા તમે લોકો હજી બહુ નાની છો અને હજી ભોળીઓ છો. આ દુનિયા તમે જોઈ નથી એટલે તમે લોકો તમારી સાસુને ઓળખી નહીં શકો. હું તો નાનેથી એની અરે મોટો છો છું, એની રગ રગથી હું વાકેફ છું એટલે તમે છે ને આ ભોળાપણ એનો હજુ હરખા નથી. આ મારી બેન એ તમને છે ને સારા સારા લપેટા મારે છે અને તમને ખબર છે આ બધી મિલકત એને પડાવી લીધી છે અને જો તમને લોકોને સાચવે નહીં અને એવું ન કરે તો તમે લોકોને ઘરની બહાર કાઢી મૂકો તો એ તો રસ્તે રખડતી થઈ જાય. એટલે એ લોકો તમને લોકોને ભોળાવી પટાવી અને સારા સારા મસ્કા મારીને તમને રાખે છે એટલે તમને તમારી સાસુ સારી લાગે છે. બાકી હકીકતમાં તો મારી બેન એક નંબરની. હવે મારે શું કહેવું, જવા દો. જોયું તો વાત આવી છે એમ ને? જોયું તો વાત આવી છે એમ ને? હા બેટા મારી વાત સાંભળો. આ તમારી સાસુ મને એના ઘરમાં નથી આવવા દેતી એનું આ જ કારણ છે કારણ કે જો હું તમારા ઘરે આવું તો તમને બધી વાત કરું, મારા ભાણિયાને બધી ખબર પડે તો એની બધી કપટ ફૂલી જાય એટલા માટે જ એ લોકો આ મને ઘરમાં નથી આવવા દેતી. આ તમે લોકો સમજી ગયા ને અને અત્યારે તમે મને આગ્રહ કરો છો. મને પણ મારા બેનના ઘરે જવાનો બહુ ઈચ્છા હતી પણ આજે વર્ષોથી એના ઘરમાં પગ નથી મૂક્યો. હવે મારે કઈ હિસાબે આવું તમે મને કહો. હાલો મામા આ તો છે ને સાંભળીને વિશ્વાસ પણ નથી થતો કે મમ્મી એના સગા ભાઈ સાથે આવું કરી શકે. હા બેટા તમે લોકો છે ને હજુ નાની છો, થોડુંક ધ્યાન રાખજો. કાલ ઉઠીને તમારી હારે આવું કરશે તો શું કરશો? ઘરમાંથી બહાર કાઢી મૂકશે કારણ કે મિલકતની લાલચુ છે એક નંબરની. ઠીક છે આમ પણ મારે મોડું થાય છે, થોડુંક બેંકનું કામ છે, પછી બેંક બંધ થઈ જશે એટલે હું નીકળું છું. અને બેટા તમે લોકો ક્યારેક આવો ને અમદાવાદ તો જરૂર આવજો મારા ઘરે. હા ચોક્કસ મામા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
આપણું કામ થઈ ગયું. મમ્મી મમ્મી અરે હા બેટા, માર્કેટ થી આવી ગયા તમે બંને? હા. કેમ આમ જુઓ છો? શું થયું? નક્કી નક્કી કંઈક પાછા સરપ્રાઈઝ આપશો હે ને? મને ખબર જ છે, જ્યારે જ્યારે તમે બંને આવા મોડા બનાવો ને ત્યારે નક્કી કંઈક નવી વાત લાવતા હશો. બોલો. મમ્મી સરપ્રાઈઝ અમે તમને નહીં, તમે અમને આપી દીધું. લો બોલો, મેં શું સરપ્રાઈઝ આપી? એ જ ને કે આજે મેં બધા છોડને પાણી પાઈ દીધું. અરે તમે બેન હતા ને તો મારો ટાઈમ નહોતો જતો. પછી છે ને હું કબાટ ગોઠવવા બેઠી ને જેવી તમે બૂમ મારીને હાથ ધોઈને ફટાફટ આવી જ ગઈ. શું છે? જો હવે છે ને મને ગભરામણ થાય છે. જે વાત હોય ને એ કહી દો બંને જણ. મમ્મી અમે માર્કેટ ગયા હતા ને તો ત્યાં અમને મામા મળ્યા હતા. મામા? કોના મામા? ખુશીના કે તારા? ગિરીશ મામા મળ્યા હતા. તમારે ને મામાને કઈ પ્રોબ્લેમ છે? બેટા જો મને ખબર છે કે તમને બંનેને મજાક કરવાની આદત છે, પણ પહેલી વાત તો એ કે તારા ગિરીશ મામા આ શહેરમાં રહેતા નથી, તો તમને બંનેને બજારમાં ગિરીશ મામા મળે શું કામ? અને મને કઈ તમારા મામા સસરાથી એટલે કે મારા ભાઈથી કોઈ પ્રોબ્લેમ નથી, એટલે આ બધી વાત રહેવા દો. ચલો ચલો અંદર ચલો તમે બેવ છો. પ્રોબ્લેમ કઈ નથી તો ઘરે આવવાની કેમ ના પાડી છે મામાને? એટલે આપણા ઘરે આવવાની મેં ગિરીશને ના પાડી એમ? હા. જો બેટા, મને નથી ખબર કે મારા ભાઈએ તમારી સાથે આવી રીતે શું કામ વાત કરી, પણ તમને તો કહ્યું હશે ને, તમારે પૂછાય ને કે તમારી બેને તમને ઘરે આવવા ના પાડી તો એનું કંઈક કારણ છે તમારી પાસે કે મમ્મીએ તમને કહ્યું હતું? જો મમ્મી હવે છે ને તમે ભોળા બનવાનું મૂકી દો, બરાબર? અમને હવે બધી જ ખબર છે કે તમે આ બધું છે ને મિલકત પડાવવા માટે કર્યું છે, અને મામાને તમે છે ને એટલે જ આવવા નથી દેતા ઘરે. મિલકત? કઈ મિલકત? કેવી મિલકતની વાત કરો છો બેટા? જે નાનાજીએ તમારા નામ પર કરેલી છે. જો આ વિષય પર મારે કોઈ વાત નથી કરવી, અને તમે મારા ભાઈને વધારે ઓળખો કે હું, અને મને નથી ખબર કે ગિરીશે તમારી સાથે શું વાત કરી, પણ એટલી જરૂર ખબર છે કે તમે બંને મારી બહુ છો, તો તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે હું શું કરી શકું અને શું નહીં. હા મમ્મી, તો હવે તમે પકડાઈ ગયા એટલે એવું જ કહેવાના ને? શું બોલે છે? સાની પકડાઈ ગઈ? અને મેં કઈ એવી ભૂલ કરી? જો તમને બંનેને ગેરસમજણ થઈ છે, અને ગિરીશે જે કહ્યું એ વાતને આ દરવાજાની બહાર જ મૂકી દો. જો તમારા પેટમાં પાપ છે ને મમ્મી, એટલે જ તમે મામાને અહીંયા નથી આવવા દેતા. અરે મેં ના પાડી જ નથી કે એ મારા ઘરે ન આવે, તો આ બધું શું કામ બોલો છો તમે બંને જણ મને? જુઓ, અત્યારે આ વિષય પર મારે કોઈ વાત નથી કરવી. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. એક મિનિટ મમ્મી, તમે હવે ગમે એટલી સફાઈ આપશો ને એ અમારા ગળે નહીં જ ઉતરે. તમારા મનમાં કેટલી લાલચ છે ને તો અમને મામાએ કહી જ દીધું છે, એટલે તમારે કોઈ સફાઈ આપવાની જરૂર નથી. હા શું બોલો છો તમે બંને જણ? તમને લોકોને ભાન પણ છે? લાલચ, અને એ પણ મારા મનમાં? અરે મારા મનમાં કોઈ દિવસ કોઈના માટે કે કોઈ વસ્તુ માટે લાલચ આવે જ નહીં. તમે આટલો સમય મારી સાથે રહ્યા તો પણ મને સમજી ન શક્યા. હવે મારે તમને કેમ સમજાવી? જે હોય પણ હું અત્યારે તમને આ સવાલનો જવાબ આપવો ઉચિત નથી સમજતી. એ તો જેના મનમાં લાલચ હોય ને એ જવાબ આપે જ નહીં. સાચી વાત છે. આપણે નહોતું ધાર્યું કે મમ્મી પણ આવા નીકળશે. આપણે મમ્મીને તો સારા સમજતા હતા, પણ મમ્મીએ તો જો શું કર્યું. કઈ નહીં, ચાલ આપણે આપણું કામ પતાવીએ.
કામ મૂકતો આશા, મારે તારી સાથે વાત કરવી છે. શું છે તમારે? પેલા કામ પતાવી લેવા દો ને, બધું બાકી છે, પછી શાંતિથી વાતો થાય. કીધું ને મેં તને એકવાર કે આ કામ મૂક. પણ એટલી તો શું જરૂરી વાત છે? આશા, મારી વાત સાંભળીશ ત્યારે ખબર પડશે ને કે મારે શું કેવું છે. હા પણ બોલો. આશા, આજે જ્યારે હું ઘરે આવ્યો ને ત્યારે મમ્મીનું મૂડ મેં ઓફ જોયું. કંઈક ચિંતામાં હોય ને એવું લાગ્યું મને. શું તારી વચ્ચે અને આ તમારા બંને વચ્ચે કઈ ઝઘડો થયો છે, કઈ બોલાચાલી થઈ છે? હા, એ બોલાચાલી થઈ ગઈ હતી અને છે ને એમાં મમ્મીનો જ વાંક છે. એ તો સારું થયું કે મમ્મીને અમે બહુ સારી સમજતા હતા, પણ એમનું જે રૂપ છે ને એ બહાર આવી ગયું. એમના મનમાં છે ને પાપ છે. એટલે તું કહેવા શું માંગે છે એ કહીશ મને? કઈ વાતને લઈને તારી અને મમ્મી વચ્ચે ઝઘડો થયો? હા, કહું છું. આજે સવારે હું અને ભાભી જ્યારે માર્કેટ ગયા હતા ને ત્યારે અમને રસ્તામાં ગિરીશ મામા મળ્યા હતા. અમે એમને કીધું કે ચાલો ઘરે ચા પાણી પીવા બેસો, પણ એમણે અમને ચોખ્ખી ના પાડી દીધી. અમે પૂછ્યું કેમ, તો કહે છે કે મમ્મીએ એમને ઘરે આવવા માટે ના પાડી છે. શું વાત કરે છે તું? હા, ગિરીશ મામાને મમ્મી આપણા ઘરે આવવાની ના પાડી છે? એવું બની જ ના શકે. તને કેમ એવું લાગે છે કે ગિરીશ મામાએ તને એવું કીધું કે હા મમ્મીએ એને ઘરે આવવાની ના પાડી છે? અમે પણ મામાને એ જ પૂછ્યું કે મમ્મી તમને ઘરે આવવા માટે શું કામ ના પાડે, પણ મામાએ છે ને અમને બધી જ હકીકત જણાવી. હકીકત? કઈ હકીકતની વાત કરે છે તું? એ અને મામાએ કઈ વાત કરી તને? એ જ કે છે ને આ જે મિલકત છે ને એ બધી છે ને મમ્મીએ પોતાના નામે કરાવી દીધી છે અને મામાને છે ને એ મિલકતમાંથી બેદખલ કરી દીધા છે. શું વાત કરે છે તું આશા? મતલબ કે તારો કહેવાનો અર્થ એ છે કે હા મમ્મીએ નાનાની બધી મિલકત પોતાના નામે કરાવી લીધી છે અને એ પણ છેતરપિંડીથી હા મામા પાસેથી છીનવી લીધી છે, એવું કહેવા માંગે છે તું? હા, તો મામા પણ સાચું જ કે છે. તમે જોયું, મામા સાથે મમ્મી સંબંધ જ રાખવા નથી માંગતી. શું કામ? જ્યારે મમ્મીના પેટમાં પાપ છે ત્યારે જ ને. જો આશા, બધી વાત જ્યારે આપણને ખબર ના હોય ને ત્યારે કોઈ ઉપર ખોટે ખોટો બ્લેમ ના કરે. અને રહી વાત મમ્મીની, મને એ ખબર છે કે નાના એ બધી મિલકત મમ્મીના નામે કરી દીધી છે, પણ એ નથી ખબર કે આ બધી હકીકત શું છે. પણ હકીકતની જાણ ના હોય ને તો આપણે મમ્મીને ખોટા ન સાબિત કરી શકીએ. પેલા વાત શું છે ને જાણવાની કોશિશ કરાય. કોઈ વ્યક્તિ ઉપર ડાયરેક્ટ આરોપ ન નાખી દે. હા, હવે તો તમે મમ્મીનું જ ઉપરાણું લેશો ને. પણ છે ને એક વાત સાંભળી લેજો, હું છે ને જે સાચા હશે ને એનો જ સાથ આપીશ. અને આશા, તું જ મને અત્યાર સુધી કહેતી ને કે મારા સાસુ તો સૌથી સારા છે, આ દુનિયામાં મારી સાસુ છે ને એવી કોઈની સાસુ નહીં હોય. હા, અચાનક બહારની વ્યક્તિએ તને બે શબ્દ શું કીધા, તને મમ્મી ખોટા લાગવા માંડ્યા અને મામા સાચા લાગવા માંડ્યા. હું એમ નથી કહેતો કે મામા ખોટા હશે, પણ જ્યાં સુધી આપણને પૂરી વાત ના ખબર હોય ને ત્યાં સુધી કોઈનો વાંક ના કટાય. મમ્મીને પણ પૂછવું જોઈએ કે મામા આવું કહેતા હતા તો વાત શું છે. બસ આ જ વસ્તુ. અમે છે ને અત્યાર સુધી આ જ વહેમમાં હતા કે મમ્મી છે ને આટલા સારા છે, પણ નહીં, એ તો છે ને સારા બનવાનો ઢોંગ કરતા હતા. અને જો એવું જ હતું તો એમણે મામાને ઘરે આવવા માટે ના શું કામ પાડી? જો એ બધી મને કોઈ ખબર નથી. અને શું કહે છે કે મમ્મી સારા બનવાનો ઢોંગ કરે છે. આ એનું ઘર છે અને તમે લોકો એના દીકરાની વહુઓ છો. તમારી સામે ઢોંગ કરીને એમને શું મળવાનું છે? હા, તમે તો હવે એવું જ કહેશો ને. આ તો સારું થયું છે કે મામા અમને મળ્યા અને આ મમ્મીને છે ને બધા ઢોંગ એ અમને ખબર પડી. અને એ કેમ ના પાડે છે ને મામાના ઘરે આવવા, એ હવે ખબર પડી કે આ બધી મિલકત છે ને એ મમ્મીએ એમના નામ પર પડાવી લીધી છે ને. એ છે ને બધો ભાંડો મમ્મીનો ઘરમાં ફૂટી જાય. મામા આવે એટલે મામા તો કહેવાના જ છે. બસ એટલા માટે જ એમણે મામાને ઘરે આવવા માટે ના પાડી દીધી છે. સરસ, હવે ખબર પડી મને. અને હવે સમજાણું પણ છે મને કે જે લોકોને હથેળી ઉપર રાખો ને એ લોકો હકીકતમાં હથેળી ઉપર રાખવાને લાયક જ નથી હોતા. હા, હું પણ એ જ કહેવા માંગુ છું કે અમે પણ છે ને મમ્મીને સાસુ નહીં પણ માની જેમ પ્રેમ કર્યો હતો.
અને એમને હથેળીમાં રાખતા હતા. અને એમણે શું કર્યું? શું કર્યું? કેને શું કર્યું? સામે એણે પણ તમને દીકરીઓ કરતા વિશેષ માની છે, પણ તને નહીં સમજાય. રહેવા દે, જે કરતી હતી ને કર્યા કર. મને એવું લાગ્યું કે તું મારી હરેક વાત માને છે ને સમજે છે, પણ આજે હું ખોટો પડ્યો. આશા, રહેવા દો, તમને સમજાવવાનો કોઈ અર્થ નથી. કેમ મૂંઝાયેલો લાગે છે? કઈ નહીં ભાઈ, હું વિચારમાં હતો થોડો. શું વિચારમાં? ભાઈ તમને તો ખબર જ છે ને કે છેલ્લા 2 દિવસથી આપણા ઘરનું વાતાવરણ કેવું થઈ ગયું છે. જે ઘરમાં ખુશી સિવાય બીજું કઈ દેખાતું નહોતું, એ ઘરમાં ઝઘડાઓ ચાલુ થઈ ગયા છે, મતભેદો ચાલુ થઈ ગયા છે. અત્યારે કોઈનું બોલેલું કોઈને ગમતું નથી. જે ઘરમાં સાસુ વહુ કોઈ દિવસ ઝઘડો નથી કર્યો ને, એ ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડા ચાલુ થઈ ગયા છે. તારી વાત તો એકદમ સાચી છે હો. આ 2 દિવસથી ઘરનું વાતાવરણ એકદમ તંગ થઈ ગયું છે. કોઈ બોલે તો એકબીજાને ગમતું નથી. અને પાછળ કંઈક તો રહસ્ય છે. મને લાગે છે કે કોકની નજર લાગી ગઈ આપણા ઘરને. કે એવું તો શું કરીએ કે આપણા ઘરનું વાતાવરણ પહેલા જેવું થઈ જાય. આ પહેલાની જેમ આપણો પરિવાર હસતો ખેલતો થઈ જાય. સાચી વાત છે હો તારી. આનો કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. નહીતર તું જ કે ને, આ બંને વહુઓ એટલે કે તારી ભાભી અને આશા વહુ જેમ મમ્મી કહે એમ કરતા, અને મમ્મી જેમ કહે ને એમ વહુ કરતી. પણ આજકાલ તો તું જો, મમ્મી બોલે એમને નથી ગમતું, અને આ 2 વહુઓ બોલે મમ્મીને નથી ગમતું. અરે દીઠા નથી ગમતા એકબીજાને, અને નફરત કરવા લાગ્યા છે મમ્મીને. તો આનું કંઈક તો કારણ છે, અને આનો રસ્તો પણ કાઢવો તો પડશે. એ તો વાંધો છે ભાઈ. જે સાસુ વહુ એકબીજાને સમજીને હાલતી ને, એ જ એકબીજાથી વિરુદ્ધ ચાલે છે અત્યારે. ગમે તે કરીને આપણે રસ્તો તો કાઢવો જ પડશે. જો આવું નવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે આ ઘરના ભાગલા થશે. તમારે ને મારે નોખું થવું પડશે. અરે બને ત્યાં સુધી આપણે કોશિશ કરીશું ભાઈ કે આપણા ઘરમાં આવ્યો મોટો ઝઘડો ઊભો ન થાય. અને આ ઝઘડાનું કારણ મામા જ છે ને. આ વહુઓને સાંભળવા મળ્યું છે કે મામાએ મમ્મી ઉપર આરોપ લગાવ્યો છે કે મમ્મીએ બધી મિલકત હડપી લીધી. તો આવું મને તો સાચું નથી લાગતું. હા, મને પણ સાચું નથી લાગતું. કારણ કે આપણા મમ્મી એવું કોઈ દિવસ કરી જ ના શકે. જે વ્યક્તિ કોઈને આપવામાં રાજી હોય, એ વ્યક્તિ કોઈ પાસેથી લઈ કેમનું લે? હું એ જ વિચાર કરું છું પણ આ બંનેને ખબર નહીં મામાએ કાનમાં શું ઝેર ભરી દીધું છે ને કે મમ્મીના ખિલાફ થઈ ગયા છે. પણ આ લોકો ગાંડા છે. આ બુદ્ધિ વગરના કહેવાય. કારણ કે આ ઘરની બહારની વ્યક્તિ ગમે તે બોલી જાય, પણ આપણામાં કમસે કમ એટલી કોમન સેન્સ તો હોવી જોઈએ ને, એટલી સમજણ શક્તિ તો હોવી જોઈએ ને કે આપણા ઘરમાં જે વ્યક્તિ સાથે રોજે રહીએ છીએ ને, એ વ્યક્તિ એવું ના હોઈ શકે. પણ નહીં, એનું તો એવું જ છે કે મામા સાચું બોલે છે અને મમ્મી ખોટું બોલે છે. તારી વાત તો એકદમ સાચી છે. આ લોકોને સમજવું તો જોઈએ. પણ હું શું કહું, મને તો એવું લાગે છે કે આપણે જે આપણા ઘરમાં શાંતિથી રહીએ છીએ ને, એ મામાને ગમતું નથી. મારો અંદાજ તો એ કહે છે. તારું કેવું શું છે? મને પણ કંઈક એવું જ લાગી રહ્યું છે. કઈ નહીં, પણ હવે આપણે રસ્તો પણ કાઢવો પડશે અને સાચી હકીકત શું છે ને એ પણ જાણવી પડશે. હા તો રવિ, એક કામ કરું તો? બોલો ને. હું છે ને પેલા માસીને મળી આવું અને પછી મામાને મળું. તો માસી છે ને આપણી સાથે જૂઠું નહીં બોલે. જે હકીકત છે ને એ આપણને જણાવી દેશે. હા ભાઈ, હા વાત તમે એકદમ સાચી કરી. અને આમ પણ જો તમે પહેલા માસી પાસે જશો ને અને બધી વાત જાણશો ને, અને જો પછી મામા પાસે જશો ને, તો સાચું શું છે અને ખોટું શું છે એ આપણને તરત ખબર પડી જશે. પણ ભાઈ એક પ્રોબ્લેમ છે. શું?
મામા થોડા આ શહેરમાં રહી છે કે તમે મામા પાસે જઈ આવશો. હવે અહીંયા આવ્યા છે પણ ક્યાં રોકાણા છે ક્યાં છે એ આપણને થોડી ખબર છે. એ મને જાણ છે મામા ક્યાં રોકાણા છે. અહીંયા કંઈક કયો એરિયો કીધો યાદ નથી, પણ એમના ફ્રેન્ડના ઘરે રોકાયા છે. મેં એમનું ઘર જોયું છે. સારું, તો હવે તમે તમારી રીતે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આ બધી પૂછપરછ કરી લો અને જે પણ કાંઈ હોય ને એ પાછા મને જણાવજો. પછી આપણે બંને ભાઈઓ વિચારીએ કે આગળ શું કરવું છે. ઠીક છે, તો હું માસીને મળતો આવું. હા ભાઈ, સારું. તમે માસીને મળતા હો અને હું મમ્મી પાસે જાઉં. એમને આશ્વાસન આપું કે તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. ઠીક છે. મમ્મી, શું વિચારોમાં ખોવાઈ ગયા? સમજી ગયો. તમારી આ મૌન ભાષાને હું બહુ સારી રીતે સમજી ગયો મમ્મી. એ જ વિચારી રહ્યા છો ને કે જે વહુઓ આ ઘરમાં તમારી દીકરી તરીકે રહેતી તે અચાનક તમારી સાથે કેમ લડવા લાગી? એવી તો તમારા પ્રેમમાં શું ખામી રહી ગઈ કે તમારી સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતી? હા બેટા, એ જ વિચારું છું. એવી કઈ ભૂલ થઈ ને એવું તો શું કર્યું કે મારી બે દીકરી જેવી વહુઓ અત્યારે મને દુશ્મન સમજે છે. મારી સાથે પ્રેમથી વાત નથી કરતી, મને સરખી રીતે બોલાવતી નથી. હું બોલાવું તો મારી સાથે બોલવા રાજી પણ નથી. સાચું કહું ને બેટા તો નજર લાગી ગઈ. અમારા સંબંધને, અમારા પ્રેમને નજર લાગી ગઈ. સમજી શકું છું મમ્મી. સાચી વાત છે તમારી કે આપણા ઘરને કોઈની નજર લાગી ગઈ છે. સાચું કહું ને મમ્મી, તો જ્યારે કોઈ વ્યક્તિ બહુ ખુશ હોય ને તો એની ખુશી પણ બીજા લોકોથી નથી જોવાતી. એ એવું વિચારે છે કે આ વ્યક્તિ એટલો ખુશ કઈ રીતે હોઈ શકે, આ વ્યક્તિ કેવી રીતે દુઃખી થઈને એના પેતરા કરવા માંડે છે. સાચી વાત છે, એકદમ સાચી વાત. પહેલાના દિવસ યાદ કરું ને બેટા તો એમ લાગે કે અમારા ઘરની અંદર જે મારી વહુનો અવાજ હતો, મમ્મી આમ કરી લો, મમ્મી તેમ કરી લો, મમ્મી તમારે જમવું જ પડશે. આ ટેબલ, હા તો હવે હાઉસ સોરી હા ટેબલ તો હવે સાવ સૂનું પડી ગયું. અહીંયા અમે ત્રણેય સાસુ વહુ કપાટા મારતી, અરે એટલી વાતો કરતી કે ઘણી વાર અમે ભૂલી જતા કે બપોર થઈ ગઈ છે ને જમવાનું બનાવવાનું છે. હા, આ ખૂણો તો ઘરનો અમારો ફેવરેટ ખૂણો છે બેટા, પણ હવે કેટલાય સમયથી આ ખૂણાએ અવાજ કરવાનું જ બંધ કરી દીધું. હા, એકદમ સાચી વાત છે મમ્મી તમારી. સાચું કહું ને તો જ્યારે
હું અને ભાઈ આખો દિવસ કામ કરીને થાક્યારા ઘરે આવતા ને ત્યારે ઘરનું વાતાવરણ જોઈ અને અમારો થાક ક્યાં ગાયબ થઈ જતો ને એ અમને ન ખબર રહેતી. કારણ કે આપણા ઘરમાં માહોલ જ કંઈક એવો હોય છે, બધા એકબીજા સાથે ખુશીથી રહેતા હોય. જ્યારે અત્યારે એકનું બોલ્યું બીજાને ગમતું નથી. અને આ બધું સાચું કહું ને તો મારા મામાને કારણે જ થયું છે. એને જ કર્યું છે આ બધું. ખબર નહીં એ કયા જન્મની દુશ્મની કાઢવા માંગે છે. ખબર નહીં બેટા, પણ આપણા ઘરની અંદર જે સોનાનો સૂરજ ઉગ્યો હતો ને એ આથમી ગયો બેટા. ના, એ સોનાના સૂરજને મામા નામના રાહુએ છે ને ગ્રહણ લગાડી દીધું છે. પણ આપણે ગમે તે કરીને આ ગ્રહણને દૂર તો કરવું જ પડશે. જો આ ગ્રહણ દૂર થશે ને તો જ આપણો એ સોનાનો સૂરજ પાછો નિખરશે. નહીતર ક્યાંય અંધકારમાં ડૂબી જશે ને એ તમને કે મને કોઈને નહીં ખબર પડે મમ્મી. ખરેખર મારા માટે તો મારો ભાઈ જ દુશ્મન બને. મારી વહુઓની એવી કાન ભંભેરણી કરી કે જે મને માં સમજતી હતી એ હવે મને સાસુ પણ નથી માનતી. જો મમ્મી, તમે છે ને જરાય ચિંતા નહીં કરતા, બધું ઠીક થઈ જશે. અને આમ પણ તમે જ હંમેશા કહો છો ને કે મારો આ ઉપર વાળો બધું જોવે છે. જેણે જેવું કર્યું હોય ને એને એવું જ ફળ આપે છે. તો એ ઉપર વાળો આપણી લાજ રાખશે. કારણ કે આપણે કોઈનું ખરાબ નથી કર્યું ને તો એ આપણું પણ ખરાબ નહીં કરે. આજે જ મારી મોટા ભાઈ સાથે વાત પણ થઈ અને એ મામા સાથે વાત કરવા જવાના છે. પછી જોઈએ છે કે આગળ શું થાય છે. બસ બેટા, મારી એક જ ઈચ્છા છે કે આ ઘર ફરીથી હસતું રમતું થઈ જાય. બીજું કાંઈ નથી જોઈતું. થઈ જશે, બધું જ પેલા જેવું થઈ જશે. મામા, એ મામા, અરે ભાણા તું અહીંયા હવે બેસ. તમારું થોડું કામ હતું ને એટલે આવ્યો છું. એ તો બધું ઠીક છે, પણ હું અહીંયા સુરતમાં મારા મિત્રને ઘેરે છું. એ સમાચાર તને કોણ આપ્યા? હા, કઈક 3-4 વર્ષ પહેલા તમે આવ્યા ને તમે મને નતું આ ઘર દેખાડ્યું. હા, મને યાદ આવ્યું. હા બોલ ભાણા, શું આવવાનું છું બોલ ને. વાત જાણે એમ છે કે આ 2-3 દિવસ પહેલા રીનાને અને આશા વહુને તમે બજારમાં મળ્યા હતા. હા, એમાં શું છે કે હું મારા બેંકના કામથી આવ્યો હતો અને હું બેંકમાં જતો હતો અને એ આશા અને રીના મને સામા મળી ગયા. એટલે મેં ખબર અંતર પૂછ્યા, બસ બીજું કઈ વાત નથી. વાત એવી નથી, સાચું બોલો મામા. રીના અને આશા વહુએ મને એવું કીધું કે મામા મળ્યા હતા અને એણે મને એવું કીધું કે મારી મમ્મીએ તમારી બધી મિલકત પડાવી લીધી છે. આવી રીતે તમે એના કાન ભર્યા છે. શું આ વાત સાચી છે? અરે ભાણા, મેં વહુના કોઈ કાન નથી ભર્યા. જે સાચી વાત છે ને એ જ તો મેં કરી છે. આ તો તને ખબર નથી. આજે તું અહીંયા આવ્યો છો ને તો તને સાચી વાતનો ખુલાસો કરી દો. આ તારી મમ્મી છે ને, તારા મમ્મીનો સ્વભાવ બહુ જ ખરાબ છે બેટા. હા, મેં જે કઈ કીધું ને એ 100% વાત કરી છે. તારી મમ્મી એક નંબરની લુચ્ચી છે. મારા બાપની બધી મિલકત મારા બાપની બધી મિલકત પડાવી પાડી છે એણે. તને ખબર છે, મને રોડ પર લાવી દીધો. મારા ભાગમાં એક નાનું સરખું ઘરે નથી આવ્યું. અત્યારે તને ખબર, ભાડાના મકાનમાં રહું છું. હું મારું ગુજરાન કેમ ચલાવું ને એ મારું મન જાણે છે. હું વાત કરો છો મામા? મારા મમ્મી હાવ આવા છે? હા, તો સારું છું તમે અમને કીધું તો. મને તો આ વાતની ખબર જ નહોતી. જો ભાણા, તું મારો હગ્ગો ભાણ્યો છો અને તું મોટો છો ને તારામાં થોડી સમજણ છે ને એટલે કહું છું.
આ તારા મમ્મી છે ને, તારા મમ્મીનો સ્વભાવ એટલો બધો ખરાબ છે ને, એને મિલકત પડાવી લીધેનો તો વાંધો નથી, પણ તને ખબર છે આ મારા છોકરાને મારે વિદેશ ભણવા મોકલવો હતો, એને તો મેં રૂપિયા ભેગા કર્યા હતા, એ મારી પાસેથી પડાવીને લઈ ગઈ છે. આ વાતે તને ખબર નહીં હોય? એવું છે એમ ને મામા? તો પછી તમે તમારા બેન એટલે કે મારા ગૌરી માસીને તો ઓળખતા જ હશો ને? લે કર વાત. આ ગૌરી છે ને, ગૌરી એ આ અરુણાનું માથું ભાંગી આવી છે, એનું ટીલું સાંટી જાય છે, એટલે તું છે ને એને કોઈ દી મળવાય જાતો નહીં, એની વાતમાં ન આવતો. એ છે ને ઊંધા ભૂસા ફેરવશે ને કાંઈ નું કાંઈ કરશે. પણ મામા હું તો છે ને ગૌરી માસીને મળીને પછી અહીંયા આવ્યો છું હો. એણે મને બધી હકીકત જણાવી દીધી છે તમારા વિશે. તમે જુગાર રમતા, તમારા ધંધા કેવા હતા, સારા ખરાબ બધી જ હકીકત મને જણાવી દીધી છે. એટલે અજાણ બનવાની બિલકુલ કોશિશ ન કરતા હો મામા. ભાણા એવું નથી, એ હજી ખોટું બોલે છે. બસ હો મામા, હવે છે ને આ બધું આડાવડું બોલવું રહેવા દો. મને બધી હકીકતની જાણ થઈ ગઈ છે, અને અડધી વધેલી મિલકત તમે છે ને વાય વાટલા ન કરી નાખો ને, એટલે નાના એ સાવચેતી રાખીને મારા મમ્મીના નામે કરી દીધી છે. અને તમે શું કહો ગૌરી માસી હારા નથી એમ? અરે ગૌરી માસી તમારી હકીકત સારી રીતે જાણે છે, એટલે તમને ગૌરી માસી હારા નથી લાગતા. અરે એને એક ફૂટી કોડી નહોતી જોતી, ઈ છે હદ્દર પૈસે ટકે. એટલે નાના એ છે ને બધી મિલકત મારા મમ્મીના નામે કરી દીધી છે. એટલે હવે તમે છે ને ભોળા બનવાનું રહેવા દો મામા, તમારી છે ને પોલ ખુલી ગઈ છે હવે. ભાણા હું તારી વાત સમજી શકું છું, પણ છે ને આ બધું તું નથી બોલતો, આ ઓલી ગૌરી બોલે છે. અને ભાણા બસ હો મામા, હવે બહુ થયું તમારું. હવે સુધરી જાવ ને તો સારી વાત છે, પણ હું તો એમ કઉ છું સુધરવાની જગ્યા છે ને તમે મારા ઘરવાળાને કોઈને મળતા નહીં. હું તો એમ હોતે ને કઉ છું કે મારા ઘરમાં કોઈ દી પગ ન મૂકતા. હું તો એમ કઉ છું કે તમારો કાળો મોઢું લઈને સુરતમાં નહીં આવતા. અને હા, અમે લોકો એમ માનશું કે અમારા મામા મરી ગયા છે અમારા માટે. આ લે આ તો ભલાઈનો તો જમાનો જ નથી. કઈ ભેંસ પાણીમાં. શું આમ ટેન્શનમાં હજુ બેઠા છો? તું તો જાણે છે ને બેટા કે ઘરમાં વાતાવરણ જ ચિંતાનું છે, તો માણસ ચિંતામાં ન બેસે તો શું કરે? બધું જ ઠીક થઈ જશે. રવિ, રીના, આશા વહુ, અહીંયા આવો તો બધા. તું આ બધાને શું કામ બોલાવે છે? કહું છું. શું થયું? કેમ આમ અચાનક અમને લોકોને અહીંયા બોલાવ્યા? કઈ ટેન્શન વાળી વાત છે? ટેન્શન વાળી કોઈ વાત નથી. હા તો કઈ વાત છે? હા માંડીને વાત કરો એટલે અમને ટેન્શન ઓછું થાય. હા કહું છું, સાંભળવા જેવી વાત છે, અને તમારા બંને તો ખાસ ધ્યાનથી સાંભળજો હો. કેમ મોટા ભાઈ, અમારે બંને ધ્યાનથી સાંભળવાની વાત છે? એવી તો શું ખાસ વાત છે? હા, આ તમે 3 દિવસ પહેલા બંને માર્કેટ ગયા હતા, ત્યારે જ તમને મામા મળ્યા હતા ને? હા, એ પણ કેટલા વર્ષો પછી. તો પણ તમને લોકોને એની વાત ઉપર વિશ્વાસ આવી ગયો, અને મમ્મી સાથે આટલા વર્ષોથી રહો છો તો મમ્મી પર વિશ્વાસ ન આવ્યો. એનો મતલબ એમ કે તમને લોકોને માણસ ઓળખવાની ક્ષમતા નથી હો. આ તમે વાતને ગોળ ગોળ ફેરવો છો, એની કરતા સીધી રીતે કયો ને વાત શું છે. ઠીક છે, તો હવે ગોળ ગોળ વાત નહીં કરું, સીધે સીધી કરું છું. તો હું છે ને ગિરીશ મામાને મળવા ગયો હતો, અને ગિરીશ મામાને મળ્યો ને એની પહેલા હું ગૌરી માસીને મળ્યો હતો. એટલે ગૌરી માસીએ છે ને બધી જ હકીકત મને જણાવી દીધી છે. આમાં બધો જ વાંક મામાનો છે, મમ્મીનો કોઈ વાંક નથી આમાં. મામાનો વાંક? મામાનો કઈ રીતે વાંક છે આમાં? અને તમને લોકોને જો મારી વાત ઉપર વિશ્વાસ ન હોય ને, તો મામાની હકીકત મમ્મીના મોઢે સાંભળો, કારણ કે મમ્મીના તો ભાઈ છે, નાનપણથી સાથે મોટા થયા છે, એટલે મામાને તો પગની પાનીથી માથાના વાળ સુધી મમ્મી ઓળખતા જ હોય. તો મમ્મી, આ બંનેને સંભળાવો મામાની હકીકત. સાચું કહું ને તો દુનિયાની કોઈ બેન પોતાના ભાઈને આમ ઉઘાડો ન પાડે, અને આજ સુધી
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ગિરીશ વિશે હું આવી કોઈ વાત કરીશ, પણ આજે વાત ઉગાડી થઈ જ ગઈ છે તો તમને બંનેવને જણાવી દઉં. હું તમને બંનેવને પણ મારા ભાઈની હકીકત જણાવવા નહોતી માંગતી, પણ પછી આજે જે દિવસ જોવાનો આવ્યો છે ને, તો એવું લાગે છે કે મારા ભાઈની વાત તમને કહી દઉં ને તો જ આ મારું ઘર સુખી થશે. તમે મામાનો પક્ષ લો છો ને, જે તમારા મામા સસરા થાય છે, પણ મારો તો સગો ભાઈ થાય છે. જવાનીમાં એને શું કર્યું તું ખબર છે? જુગારની લતે ચડી ગયો હતો, અવળા ધંધા કરતો હતો. એમાં એને મારા બાપુજીની અડધી મિલકત વેચી નાખી. પછી મારા બાપુજીને ડર બેસ્યો કે જો આ બધું જ બરબાદ કરી નાખશે તો અંતે કઈ નહીં બચે, અને જે બચેલી મિલકત હતી ને એ બધી મારા બાપુજીએ મારા નામે કરી નાખી. પણ તમને લોકોને એ વાતની જાણ નહોતી, અને મારા ભાઈએ તમારી કાન ભંભેણી કરી. એ બદલો લેવા માંગતો હતો કે જે મિલકત પર એનો અધિકાર હતો એ મિલકત બાપુજીએ મારા નામે કરી. પણ તમે લોકો જ વિચાર કરો ને કે જે બાપનો દીકરો જુગારી નીકળે, સટ્ટા રમતો હોય, આડા અવડા કામ કરતો હોય, એ બાપ પોતાના દીકરા પર વિશ્વાસ કઈ રીતે કરે? અને રહી વાત ગૌરીની, તો ગૌરીને તો બાપુજીએ પહેલેથી જ રૂપિયાવાળા ઘરમાં પરણાવી હતી, એટલે એણે એ મિલકત સ્વીકારવાની ના પાડી, અને અંતે બાપુજીએ બધી મિલકત મારા નામે કરી. આમાં મારો શું વાંક જણાવશો તમે? મમ્મી પ્લીઝ અમને માફ કરી દેજે. ના મમ્મી, આમાં તમારો કોઈ વાંક નથી. વાંક તો અમારો છે કે અમે મામાની વાતમાં આવી ગયા. મમ્મી, અમને માફ કરી દો, અમે બહુ મોટી ભૂલ કરી છે. ના ના બેટા, તમે લોકો માફી ના માંગો. ના મમ્મી, સાચી વાત છે. મામા તો અત્યારે અમને મળ્યા છે, પણ તમે અમને પહેલેથી સાચવ્યા છે, એ પણ એક દીકરીની જેમ. અમે એક દિવસમાં એમની વાતમાં આવીને તમને ધૂતકારી દીધા. અમારાથી બહુ ખોટું થઈ ગયું છે. નહીં, જે થઈ ગયું એ ભૂલી જાઓ, પણ મેં માફ કરી દીધું. ચલો પહેલા તો તમે બંને ઊભા થાઓ. મને આમ પગમાં પડ્યા છો ને એ નથી ગમતું. હો, જુઓ, કદાચ તમારાથી નાદાનીમાં ભૂલ થઈ ગઈ, પણ કોઈ પણ વાતને પહેલા વિચારવી અને પછી પોતાના મનમાં લેવી. અને સાંભળી લો, તમે બંને મારી દીકરીઓ હતી, છો અને રહેશો, અને દીકરીઓ કોઈ દિવસ મા પાસે માફી ન માંગે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. આશા, ભાભી, સાચું કહું ને તો આજકાલ સમાજમાં આવું જ થાય છે. એક હસતો ખેલતો પરિવાર હોય છે, જ્યાં બધા સંપીને રહેતા હોય છે, પણ બહારના લોકોથી એ પરિવારની ખુશીઓ જોવાતી નથી. એટલા માટે આ ઘરની વહુઓને બે શબ્દ કહે, એની સાસુ વિશે, એના પતિ વિશે બે ખરાબ વેણ શું કે. હા, વહુઓ એ મગજમાં લઈ લે છે, અને આખો જે હસતો ખેલતો પરિવાર હોય છે ને એને બરબાદ કરી દે છે. હંમેશા આપણામાં એટલી સમજણ તો હોવી જોઈએ કે બહારનો વ્યક્તિ ભલે ગમે તે કહી છે, પણ આપણે એને નહીં પણ આપણા પરિવારને ઓળખીએ છીએ. આપણો પરિવાર કેવો છે, આપણી સાથે કેવી રીતે રહે છે ને એ યાદ હોવું જોઈએ. તો કોઈ દિવસ પણ આ ઘરમાં નાના મોટા ઝઘડા ના થાય, અને જેવી રીતે રહેતા હોય ને એવી જ રીતે બધા ખુશીથી રહી શકે. ચાલો હવે આ બધી વાતો થતી રહેવાની, અને જો તમને સાચે જ તમારી ભૂલ સમજાઈ ગઈ હોય ને તો મુરગી બનો. ચલો કુકડે કુ કરો ને પછી જ મમ્મી માફ કરજો તમે.
એક મિનિટ હો. હા મારી વહુઓને મારી દીકરીઓને તું મુર્ગી બનાવીશ તમને બંનેને હું મુર્ગા બનાવું એમ છું ના ના જરાય નહીં